મારું નામ જીગદ્રા ધ્રુવ વિનોદભાઈ છે. હું હાલમાં વિઝરામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરી રહી છું. મેં હાલમાં ધોરણ 12 સાયન્સની બોર્ડની એક્ઝામ પાસ કરી છે અને તેમાં 98.6 PR સાથે A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. તમે આગળ શું બનવા માંગો છો બેન? હું આગળની નીટની એક્ઝામ ક્રેક કરીને ગવર્મેન્ટ કોલેજમાં MBBSમાં એડમિશન લેવા માંગુ છું. તમે આ સફળતાનો શ્રેય કોને આપશો? આ સફળતાનો શ્રેય હું શાળાનો સ્ટાફ તથા મારા માતા પિતા આપવા માંગુ છું. તમે આખા વર્ષ દરમિયાન કેવા પ્રકારની મહેનત કરી હતી? આખા વર્ષ દરમિયાન મેં મારા શાળાના શિક્ષકના માર્ગદર્શન હેઠળ દરરોજ સતત 4 થી 5 કલાકનું વાંચન કર્યું હતું. મારું નામ ડોબરિયાસ્મી દિનેશભાઈ છે. હું વિઝડમ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરું છું અને મારે 12 સાયન્સમાં 85.69% ટકાવારી અને 92.15 PR આવેલા છે. તમે આગળ શું બનવા માંગો છો? આગળ હું LD કોલેજમાં એડમિશન લઈને અને AI એન્જિનિયર બનવા ઈચ્છું છું. તમે આ સફળતાનો શ્રેય કોને આપશો? હું આ સફળતાનો શ્રેય મારી સ્કૂલને, મારા માતા પિતાને અને મારી સ્કૂલે જે મારી માટે રાઉન્ડ ગોઠવ્યા અને મહેનત કરી તેને આપવા ઈચ્છું છું. તમે આખા વર્ષ દરમિયાન કેવા પ્રકારની મહેનત કરી હતી? આખા વર્ષ દરમિયાન નિયમિત વાંચન અને તેમજ શિક્ષકો દ્વારા નિર્દેશિત કરેલા ટાઈમ ટેબલને ફોલો કરીને અને આપેલ ટેસ્ટને રેગ્યુલરલી નોટિસ કરીને આ સફળતા પ્રાપ્ત કરી છે. મારું નામ રૂપાપ્રાણી પરેશભાઈ છે. હું વિઝડમ ઇન્ટરનેશનલ શાળામાં અભ્યાસ કરું છું. મારે ધોરણ 12માં 99.25 PR, 91.74% અને A1 ગ્રેડ આવેલો છે. તમે બેન આગળ શું કરવા માંગો છો? હું આગળ BBAનો કોર્સ કરી GPSC ક્લાસ 1 અધિકારી પરીક્ષા આપવા માંગુ છું અને રાષ્ટ્ર સેવા કરવા માંગુ છું. તમે આ સફળતાનો શ્રેય કોને આપશો? હું આ સફળતાનો શ્રેય વિઝડમ ઇન્ટરનેશનલ સ્કૂલ, મારા માતા પિતા અને શાળાના શિક્ષકોને આપવા માંગુ છું. તમે આખા વર્ષ દરમિયાન કેવા પ્રકારની મહેનત કરી હતી? આખા વર્ષ દરમિયાન હું નિયમિત રીતે વાંચન કરી, શાળામાં શિક્ષકોના માર્ગદર્શન અને રાઉન્ડ ટેસ્ટમાં નિયમિત રીતે અભ્યાસ કરી તૈયારી કરી છે. મારું નામ ડોબરિયા શિક્ષિતા રમેશભાઈ છે. હું વિઝડમ ઇન્ટરનેશનલ શાળામાં અભ્યાસ કરું છું. મેં આ વર્ષે ધોરણ 12 કોમર્સની એક્ઝામ પાસ કરી છે. તમારું રિઝલ્ટ શું આવેલું છે? મારે 95.28% અને 99.94 PR આવેલા છે. આગળ તમે શું બનવા માંગો છો? હું આગળ BBAની એક્ઝામ પાસ કરીને CATની એક્ઝામ ક્રેક કરવા માંગુ છું અને મારા માતા પિતાના સપનાને પૂરા કરવા માંગુ છું. તમારું આ રિઝલ્ટ સરસ મજાનું આવ્યું, તે આ સફળતાનો શ્રેય તમે કોને આપશો? આ સફળતાનો શ્રેય હું મારા માતા પિતા, શિક્ષકો અને આ શાળાને આપવા માંગુ છું. તમે આખા વર્ષ દરમિયાન કેવા પ્રકારની મહેનત કરી હતી? અમે આખા વર્ષ દરમિયાન નિયમિત દરરોજ 4 કલાકનું એક્સ્ટ્રા વાંચન કરીને તથા શિક્ષકોના માર્ગદર્શનથી અને શાળાના સપોર્ટથી મેં આ પરિણામ હાંસલ કર્યું છે.